આગામી સમયમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાન ચેન્જ થવાની ધારણા હતી, પરંતુ પશ્ચિમી વિક્ષોભની જે છે એ મજબૂત નથી. આથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમ વિક્ષોભ આપતા બરફવર્ષા થવાની શક્યતા રહે છે. દેશના ટોચના ભાગમાં જે હિમાલયના ત્યાં બરફવર્ષા થવાની શક્યતા રહે છે, જેના કારણે ઠંડા પવનની અસર થશે. પરંતુ તારીખ 3, 4, 5 ને 6માં વાદળવાયુ આવી શકે, પછી જ કોઈ ઠેકાણે છાંટા પડી શકે. પરંતુ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં દેશના હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. તેમાં રાજ્યના હવામાનમાં પણ મોટો ફેરફાર થશે, કારણ કે બંગાળના ઉપસાગરની હલચલથી ત્યાંથી જે આર્દ્રતાવાળા પવનો આવશે. અરબ સાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનશે, જેના કારણે છેક 7-10માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગો સુધી વરસાદ થવાની શક્યતા રહે છે. અને આના ભેજના લીધે લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના કોઈ ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં અને લગભગ પૂર્વ ગુજરાતના ભાગો, કંઈક ઉત્તર ગુજરાતના ભાગો, સહેજ મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. અને કચ્છના કોઈ ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ આ જે બીજી વખતનું આ માત્ર અરબ સાગરનું ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના લીધે થવાની શક્યતા રહે છે. પરંતુ એ નથી સમજાતું કે જે પશ્ચિમી વિક્ષોભો જે વધારે આવવા જોઈએ ભારે, એના બદલે મજબૂત પશ્ચિમી વિક્ષોભ નથી આવતા. એટલે કંઈક ને કંઈક અર્થે જોઈએ તો અંગે જોઈએ તો આ વખતે કંઈ જાણ્યા અજાણ્યા બળોના કારણે આમ થતું હોય તેમ જણાય છે. મુખ્ય અલ નીનો તો દૃષ્ટિ છે જ. અલ નીનોના કારણે લગભગ ઓસ્ટ્રેલિયાના ઉત્તરીય ભાગમાં ઠંડુ હવામાન છે, આયોડી સાનુકૂળ છે. પરંતુ હજુ પણ સમુદ્રનું જે છે એ તાપમાન ગરમ રહેશે. 25 ફેબ્રુઆરી સુધીમાં આની અસરો થઈ શકે. એટલે લગભગ ઓક્ટોબરથી લગભગ નવેમ્બર અને ક્યાંક ડિસેમ્બર સુધી હવામાનમાં ચેન્જ થવો જોઈએ. એના બદલે જાન્યુઆરીમાં અરબ સાગરમાં હલચલ જોવા મળી રહી છે. એ કંઈક વિશિષ્ટ સ્થિતિ છે. વિશિષ્ટ હવામાનના કારણે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે અને ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે. પરંતુ ઉત્તરાયણ ઉપર પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ ઉપર ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે.